i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ધોળકા રૂરલ પોલીસે 2 ઇલેક્ટ્રોનિક મોટર સહિત 2 આરોપીની સાથે ઝડપી પાડી। ધોળકા રૂરલ પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી। ધોળકા રૂરલ પોલીસ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબ નાઓ દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી અનડિટેક ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી નીલમ ગોસ્વામી, ધોળકા વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એન પરમાર સાહેબ, ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનનાઓની સૂચનાથી ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના રામદેવસિંહ ગંભીરસિંહ સર્વેલન્સ સ્ટાફના સાથે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના એઝાઝ અહેમદ, સાબિર હુસેન મલેક ખાનગીરા ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી અને સદર આરોપીને વિનોદભાઈ મનુભાઈ મકવાણા, ભૂપતભાઈ ભૈલાલભાઈ ગોહિલ બંને રહે ગામ કરિયાણા તાલુકો ધોળકા નાઓની ચોરી ગયેલ 2 ઇલેક્ટ્રિક મોટર કિંમત 38,000નો મુદ્દામાલ સાથે ઝડપી પાડે। ધોળકા રૂરલ પોલીસ કામગીરી કરનાર અધિકારી કર્મચારી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન પરમાર સાહેબ તથા રામદેવસિંહ ગંભીરસિંહ તથા પીસી એઝાઝ અહેમદ, સબીર હુસેન તથા પીસી કીર્તિકુમાર ઈશ્વરભાઈ જોડાયેલા હતા। ધોળકા પોલીસની ખૂબ સરસ કામગીરી કરેલ છે। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, ધોળકા।